બિલકુલ, એટલે દેશમાં માંડ હવે એનડીએની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જે સત્તાની ચાવી છે એ નીતિશ અને નાયડુ પાસે રહેશે. એટલે આગામી જે 100 દિવસનો જે રોડમેપ તૈયાર કર્યો હતો એનડીએ, એનું શું થશે એ તમામ વિશે આજે વાત કરવી છે. ભાજપના નેતા અમારી સાથે જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર પણ છે. રમણભાઈ, સૌથી પહેલા આપણે એક નાનકડી કમેન્ટ ગુજરાત પર કરી લઈએ. જે રીતે ગુજરાત આ વખતે ત્રીજી વખત ગુજરાતમાં હેટ્રિક મારવાનું જે સપનું હતું એ ગેનીબેને રોળી નાખ્યું છે, તો એ પાછળના કારણો તમને શું લાગી રહ્યા છે? લોકશાહીનું પર્વ છે. 25 બેઠકો જીતે એને આનંદ તો થાય જ ને. એક સીટ અમે હારી ગયા તો હારી ગયા, જન્મ તમારા વિરુદ્ધમાં ગયો, એમાં કંઈ બહુ મોટી વાત નથી અમારા માટે. નહીં, પણ એ સપનું હતું ને કે જે હેટ્રિક કરવી, ત્રીજી વખત 26માંથી 26 બેઠકો મળવી, એ રોળાઈ ગયું છે. અને ક્યાંક જે વિવાદ સામે આવ્યા હતા એ જવાબદારી તમને પણ સોંપવામાં આવી હતી કે ભાજપના ઉમેદવારનો જે વિવાદ આખો સામે આવ્યો હતો, ત્યારબાદ તમને મેદાનમાં ઉતાર્યા, સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, એ બધું ક્યાંક ભાજપ એમાં નિષ્ફળ રહ્યું એવું લાગે છે? બેનું સીધું ગણિત તમને કહી દઉં. 10 વર્ષમાં આ ત્રીજી લોકસભાની ચૂંટણી છે અને આ ત્રીજી લોકસભાની ચૂંટણીમાં 78 લોકો મેદાનમાં ઉતર્યા, એમાંથી એક સીટ એ કોંગ્રેસ જીતી. એમાં ભાજપનું બધું રોડાઈ ગયું. 78માંથી અમે 77 જીત્યા, માત્ર એક. 10 વર્ષ પછી માંડ મેર પડ્યો. પેલો આધેડ વયનો માણસ હોય ને 50-55ની ઉંમરનો ને એના ઘેર કોઈ બાળકનો જન્મ થાય તો હો કેવી ખુશી થાય, એમ ક્યારેય ક્યાંય હતું નહીં. એમાં એક બાળકનો જન્મ થયો, એમાં તો બધું તૂટી ગયું, પતી ગયું, ઓહો અમે તો બહુ આગળ વધી ગયા ને ભાજપનું આમ થયું. આવું બધું ન હોય. લોકશાહીનું પર્વ છે, જનતા જનાર્દનનો ચુકાદો છે. હું તો ગેનીબેન પણ અમારી સાથે ધારાસભ્ય હતા, એટલે એમને પણ અભિનંદન આપું, એમને પણ શુભેચ્છાઓ પાઠવું. અને ભારતીય જનતા પાર્ટીના જે પણ મિત્રો જીત્યા છે એ બધાને પણ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ તન મન અને ધનથી પ્રામાણિકતાપૂર્વક મહેનત કરી છે અને મહેનતના કારણે જ આ ત્રીજી વખતે પણ અમે 26માંથી 25 બેઠકો જીતીને લાવ્યા છે. રમણભાઈ, હવે દેશની પણ વાત કરવી રહી, કેમ કે એનડીએ 400 પાર, બીજેપી 370 પાર એવી વાતો ચાલતી હતી, પરંતુ અત્યારે એનડીએ જ 300 સુધી પણ નથી પહોંચી રહી. આજ લોકો 140 બેઠકો ભાજપને આપશે એવું કહેતા હતા, 200થી ઉપર નહીં જાય એવું કહેતા હતા. છેલ્લે બધાએ ભેગા મળીને બધા આપણે જુદો આંકડો નહીં, એક આંકડો કોણ, તો ભાઈ આપણે 295 રાખો. હવે 295નો આંકડો એ એમનો બરાબર ઠીક બેઠો તો જવાબ ના. લોકશાહીની અંદર જનતા જનાર્દન નક્કી કરે. બધાનો મહત્વાકાંક્ષી આંકડો હોય, સારો જ આંકડો હોય. કોઈ યુદ્ધના મેદાનમાં જાય એટલે રોતો જાય તો મુવાની ખબર લઈને આવે. એટલે બધા પોતાનો ગોલ મોટો જ રાખે અને એ મોટો રાખવામાં બધી જ પાર્ટીઓ આવે, એમાં ભાજપ પણ હોય, કોંગ્રેસ પણ હોય. પરંતુ જનતા જનાર્દને જે ચુકાદો આપ્યો છે, શિરોમાન્ય ગણીને ત્રીજી વખતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બનવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વરિષ્ઠ પત્રકાર કેતનભાઈ પણ અમારી સાથે છે. કેતનભાઈ, અત્યાર સુધી મોદી મેજિક એક જ વસ્તુ ચાલતી હતી અને હવે એક એન ફેક્ટર નવું આવી ગયું છે, નરેન્દ્ર, નીતિશ અને નાયડુ. હવે આગામી જે 100 દિવસનો મેપ આખો એનડીએ તૈયાર કર્યો છે, શું એ કામગીરીમાં કોઈ અસર પહોંચશે? કેમ કે હવે કંઈ પણ કામ કરવા હશે એટલે નીતિશ અને નાયડુની પરમિશન પહેલા જોશે. તો હવે આ સ્થિતિમાં એનડીએ આગળ કેવી રીતે કામ કરશે? જે મોટા નિર્ણયની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી વાતો કરતા હતા કે 4 જૂન પછી બહુ મોટા ઉલટફેર આવશે, તુફાન આવશે, મોટા નિર્ણયો લઈશું, તો એ બધી પરિસ્થિતિ હવે કેવી રીતે જોવી રહી? જો હું માનું છું કે 10 વર્ષ પછી ભારતનું રાજકારણ ફરી એકવાર કોએલિશન તરફ એક શિફ્ટ થઈ રહ્યું છે. નો ડાઉટ આ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી હજી અંતિમ રિઝલ્ટ આવવાને વાર છે, પણ લગભગ 240-41 બેઠકની આસપાસ અત્યારે આંકડો પહોંચી રહ્યો છે. મેજિક ફિગર જેને કહેવાય 272, એમાં હજુ 32 બેઠકો ખૂટે છે. અંતિમ પરિણામ આવવાને વાર છે એટલે એના ઉપર આપણે કંઈ કમેન્ટ ન કરીએ. પણ જે રીતે આજે બપોર પછી જે ગતિવિધિઓ શરૂ થઈ છે, શરદ પવારે ચંદ્રાબાબુ નાયડુનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે, નીતિશ કુમારનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે, ને એટ ધ સેમ ટાઈમ નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ
ચંદ્રાબાબુને ફોન ઉપર વાત કરીને અભિનંદન પણ આપ્યા છે. એટલે બહુ સ્વાભાવિક રીતે એક પ્રયત્ન બંને કોએલિશનનો એવો રહેશે કે ભાઈ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ આ તરફ આવે. નીતિશ કુમારની પોલિટિકલ પ્રકૃતિ આપણે જાણીએ છીએ, ચંદ્રાબાબુ નાયડુની પોલિટિકલ પ્રકૃતિ આપણે જાણીએ છીએ, અને બંને જણા તડજોડના રાજકારણમાં ખૂબ માહિર છે. એટલે પોતાની રાજકીય કિંમત એ એનડીએને ટેકો આપવા માટે વસૂલ કરશે જ. મુદ્દો એ છે કે રાજકીય કિંમત શું હશે અને કેવા સ્વરૂપમાં હશે. તમે જે વાત કરો છો પ્રથમ 100 દિવસનો એજન્ડા, તો બહુ સ્વાભાવિક રીતે 2014 અને 19માં જે ભારતીય જનતા પાસે જે આંકડો હતો એના કારણે એને કોઈ પણ નિર્ણય લેવામાં એનડીએના સહયોગીની પણ જરૂર નહોતી. એ એકલા હાથે 282 અને 303 બેઠક સાથે લઈ શકતું હતું. જ્યારે તમે કોએલિશન ગવર્મેન્ટમાં હો, જ્યારે તમારે કોઈના ટેકાથી સરકાર ચાલતી હોય, ત્યારે એનો પણ એક અવાજ તમારે સાંભળવો બહુ જરૂરી છે. એટલે એ અર્થમાં જોઈએ તો જે કોંગ્રેસ અને વિરોધ પક્ષો ખુશ થવાનું એક જે કારણ છે એ છે કે એ લોકો આ પરિણામમાં નરેન્દ્ર મોદીની અને ભારતીય જનતા પાર્ટીની રાજકીય તાકાતને નબળી પડતી જોઈ રહ્યા છે. અને કોએલિશનના કારણે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જે એક પ્રભુત્વ હતું ભારતીય રાજકારણમાં, એમના એક અવાજ ઉપર નિર્ણયો લેવાતા, એ નિર્ણયો હવે નહીં લઈ શકાય એવું એક સમીકરણ અત્યારના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. હજુ 2 દિવસ આગળ જતાં ચંદ્રાબાબુ નાયડુ કેવું વલણ લે છે, નીતિશ કુમાર કેવું વલણ અપનાવે છે, એ જોતાં ભારતની રાજકીય નીતિના સમીકરણો અને એની પહેલી અને સીધી અસર કોઈ નિર્ણય કરતાં બી મિનિસ્ટ્રીના ફોર્મેશન પર પડશે. કે બંને પક્ષો પોતાના કેટલા સંસદ સભ્યોને સરકારમાં લાવવા માગે છે, મંત્રી બનાવવા માગે છે, એટલું જ નહીં પણ કયા કી પોર્ટફોલિયોઝ પોતાની પાસે લેવા માગે છે અને એના માટે કેવા પ્રકારનું બાર્ગેન કરે છે, એના ઉપર હું માનું છું કે મોટો મદાર છે. અને રમણભાઈ એ પણ વાત કરવી રહી, કેમ કે અનેક ચોંકાવનારા ચહેરા રહ્યા, પછી એ હારતી હોય કે જીતતી હોય. સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો અમેઠીથી તેઓ હારી ગયા, કંગના રનૌત પહેલી વાર ઉતર્યા અને જીતી ગયા. અયોધ્યાની વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે બીજેપી પાછળ ચાલી રહી છે. આખો રામ મંદિરનો જે મુદ્દો હતો એ પણ કામ નથી લાગ્યો. એને દેશના લોકશાહીમાં સ્વર્ગસ્થ શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી પણ હાર્યા છે, સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ પણ હાર્યા છે, અટલજી પણ હાર્યા છે, અડવાણીજી પણ હાર્યા છે. દિગ્ગજ નેતાઓ હારેલા છે. એમાં ગમે તે કોઈ ગમે ત્યારે જીતી શકે, હારી શકે. હું એક વાત સાથે એ સંમત થઉં છું કે 1984થી 2014 સુધી, એટલે 30 વર્ષ સુધી મિલીજીલું સરકારો રહી, અને એ સરકારોમાં જે મોટા પક્ષે પોતાની રીતે જે પોતાના એજન્ડા પ્રમાણે ચાલવું જોઈએ એ પ્રમાણે ન ચાલી શકે, કારણ કે એને બધાને સાથે રાખવાના હોય છે. અટલજીની સરકાર 5 વર્ષ પૂરા કર્યા, પરંતુ એમણે પણ બધા લોકોને સાચવવા પડતા હતા. એટલે મૂળ સવાલ જે 10 વર્ષ સુધી સતત એક ધારો આ ભારતના વિકાસની જે ગતિ હતી એ ગતિમાં લોકોને મૂંઝવણ થશે, એમાં કંઈક ઉણપ આવશે એવું મારું વ્યક્તિગતપણે માનવું છે. રાજકારણવાળા તો આજે ગમે તે કોઈ પહેલાંની પાસે જશે, એ પોતાનું હિત, પોતાની પાર્ટીનું હિત જોશે. કદાચ રાષ્ટ્રનું હિત જો બધા જ જોતા થશે તો લોકશાહીના પર્વની મજા કંઈક ઓર હશે. એટલે એનડીએની સરકાર માંડ બનતી દેખાઈ રહી છે, પરંતુ ઘણા એવા મુદ્દાઓ હતા ઇલેક્શનમાં કે જે આ વખતે કામ નથી લાગ્યા. આગળ પણ ચર્ચા યથાવત રહેશે સ્ટુડિયોથી, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ.